તો સીધા જઈશું પોરબંદર ખાતેના એ દ્રશ્યો આપને બતાવીશું કે જેમાં મનસુખ માંડવિયાએ સભા યોજી અને જે કાર્યો અત્યાર સુધી કરવામાં આવ્યા છે ને આગામી સમયમાં પણ અમે વિકાસના કાર્યો કરતા રહીશું તેવું તેમણે કહ્યું અને અમે બધાની સાથે છે અને તમામ લોકોને સાથે લઈને ચાલનારા છે। ત્યારે પોરબંદરના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, શક્તિ પ્રદર્શન સભા અને હવે તેઓ રેલી યોજીને જઈ રહ્યા છે ઉમેદવારી ફોર્મ ભરવા માટે। તો પોરબંદરમાં આ વખતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા છે, તેમને ટિકિટ આપવામાં આવી છે। વિજય મુહૂર્ત 12:39નું અને ફોર્મ ભરશે। ગૌરવ અમારી સાથે જોડાઈ ગયા છે। ગૌરવ, આ વખતે મનસુખ માંડવિયાને મેદાને ઉતારવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટી તરફથી, ત્યારે હાલ ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે અને તમામ લોકોનો વિશ્વાસ જીતનો પણ તેમણે વ્યક્ત કર્યો અને આગામી સમયમાં પણ આ પ્રકારના કાર્યો કરતા રહીશું તેવી પણ તેમણે બાંહેધરી આપી। ચોક્કસ જ દીક્ષિતા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા છે કે જેઓ પોરબંદર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા અને ત્યાર પછી આજે તેઓ પોતાની ઉમેદવારી છે તે નોંધાવવા માટે જઈ રહ્યા છે। પ્રધાનમંત્રી નું જે વિઝન છે કે જ્ઞાન, તેના આધારે તેઓ આજે ઉમેદવારી છે તે નોંધાવવાના છે। આ એક નવતર પ્રયોગ છે તે તેમના દ્વારા હાથ ધરવામાં આવ્યો છે। તેની અંદર કહી શકાય કે જે અલગ અલગ ગરીબ, યુવા, અંધતા, નારી, આ તમામ લોકોને સાથે રાખીને તેઓ પોતાની ઉમેદવારી છે તે નોંધાવવાના છે। પોતાની સ્પીચની અંદર પણ તેમણે કહ્યું છે કે જે લોકોએ સરકારની જે યોજનાઓનો લાભ લીધો છે ને તેઓ જ્યારે પ્રચારની અંદર હતા ત્યારે તેમને જે આ લાભાર્થીઓ હતા કે તેમના દ્વારા તેમને દરખાસ્ત કરવાની જે માંગ કરી હતી ને તેના આધારે જ તેમને આ જે 4 અલગ અલગ જે આ લોકો છે કે તેમને સરકારી યોજનાઓનો જે લાભ લીધો છે તે યોજનાઓના જે લાભાર્થીઓ છે કે તેઓ તેમના દરખાસ્તની અંદર જોડાયા છે, પરંતુ હવે તેઓ સુદામા ચોકથી અત્યારે તેઓ નીકળ્યા છે અને તેમની રેલી છે તે કમલાબાગ સુધી જે યોજાઈ રહી છે। આ રેલીની અંદર મોટી સંખ્યામાં લોકો છે તે જોડાયા છે। અલગ અલગ સામાજિક સંસ્થાઓના લોકો છે કે તેમનું ભવ્ય સ્વાગત છે તે કરી રહ્યા છે। મનસુખ માંડવિયા ખુલ્લી જીપની અંદર અત્યારે બેસી અને કમલાબાગ તરફ જવા માટે રવાના થયા છે ને ત્યાંથી તેઓ કલેક્ટર કચેરી ખાતે જશે અને ત્યાં વિજય મુહૂર્ત 12:39ના સમયે તેઓ પોતાની ઉમેદવારી છે તે નોંધાવવાના છે। સાથે જ પોરબંદર વિધાનસભા બેઠક પર જે પેટા ચૂંટણી આવી છે ને તેમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જે ઉમેદવાર જે જાહેર કર્યા છે તે અર્જુન મોઢવાડિયા છે ને અર્જુન મોઢવાડિયા પણ તેમની સાથે વિજય મુહૂર્તની અંદર જ પોતાની ઉમેદવારી પત્ર છે તે ભરવાના છે। એટલે કે ક્યાંક આ પોરબંદર છે કે પોરબંદરની અંદર અત્યારે જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને આ માહોલની અંદર ખૂબ જ ભાજપના કાર્યકર્તા હોય કે પછી મતદારો હોય તમામની અંદર એક ઉત્સાહનો વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। જી બિલકુલ થી ગૌરવ, જે પ્રકારના પોસ્ટર લાગ્યા હતા અને જે ઉમેદવારોની સ્થાનિકો માંગ કરી રહ્યા હતા, શું લાગી રહ્યું છે આ પોસ્ટર વોર ને ઉમેદવારોની જે સ્થાનિકો તરફથી માંગ કરવામાં આવી હતી આ બધાની વચ્ચે મનસુખ માંડવિયા છે તે સ્થાનિકોનું દિલ જીતવામાં કેટલા સફળ રહેશે? ચોક્કસ જ જે ઉમેદવાર મનસુખ માંડવિયા છે કે તેઓ સતત પ્રચાર છે તે કરતા જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને તેઓ લોકોની વચ્ચે જતા હતા ત્યારે પણ તેમને સારો એવો આવકાર છે તે મળતો હતો। પોરબંદર લોકસભા બેઠક છે કે તેની અંદર જુનાગઢ જિલ્લો, રાજકોટ જિલ્લો અને પોરબંદર જિલ્લો, આ ત્રણેય જે જિલ્લાઓનો સમન્વય છે તે થતો જોવા મળે છે ને કારણ કે રાજકોટ સુધી આ લોકસભા બેઠકની જે સીટો છે તે આવે છે, ગોંડલ વિધાનસભા સુધી આવે છે। એટલે કે જે ઉમેદવાર મનસુખ માંડવિયા છે કેન્દ્રીય મંત્રી છે અને લોકો તેમને આવકારતા જોવા મળી રહ્યા છે। કેટલાક લોકો છે કે તેમના દ્વારા આ પ્રકારે ટીખળો છે તે કરવામાં આવતી હતી ને મનસુખ માંડવિયા છે કે તે આયાતી ઉમેદવાર છે તે આ પ્રકારના પોસ્ટરો છે તે ધોરાજી વિસ્તારમાં લગાવવામાં આવ્યા હતા, પરંતુ ક્યાંક હવે જે જનમેદની છે તેમનું સમર્થન તેમને સારું એવું મળી રહ્યું છે। સાથે જ કેન્દ્ર સરકારની જે વિવિધ યોજનાઓ છે, મોદી સરકારે જે પોતાના સમયગાળા દરમિયાન જે વિકાસ કાર્યો કર્યા છે આ વિકાસના મંત્ર સાથે મનસુખ માંડવિયા છે તે પ્રચાર કરતા જોવા મળ્યા હતા અને આજે તેઓ પોતાની ઉમેદવારી પત્ર ભરવા માટે રેલી સ્વરૂપે જઈ રહ્યા છે અને તેની અંદર પણ પોરબંદરની જે જનતા છે કે તેઓનો તેમને સહકાર છે તે મળી રહ્યો છે અને મોટી સંખ્યાની અંદર તેઓ પણ આ રેલીની અંદર જોડાયા છે। એટલે કે સામાજિક સંસ્થાઓ પણ મનસુખ માંડવિયાનું જે સ્વાગત છે તે કરી રહ્યા છે। અર્જુન મોઢવાડિયા પણ તેમની સાથે જ નામાંકન ભરવા માટે જઈ રહ્યા છે, ત્યારે ક્યાંક જે લોકોનું જનસમર્થન છે તે મનસુખ માંડવિયા અને અર્જુન મોઢવાડિયાને મળતું હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। જી બિલકુલ, આભાર આપની।